હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ। આજે આપણે બનાવીશું ધાણા જીરું પાવડર। તેના માટે લીધા છે 500 ગ્રામ ધાણા, 100 ગ્રામ જીરું, 2 નંગ બાદિયા, 15 થી 17 નંગ મરી, 15 થી 17 નંગ લવિંગ। હવે આપણે એક પેન લઈ લઈશું, તેને થોડું ગરમ થવા દઈશું। થોડું ગરમ થઈ જશે એટલે આપણે તેમાં ધાણા એડ કરી દઈશું। બધી જ વસ્તુ શેકાતા 5 થી 7 મિનિટ થશે। ધીમા ગેસ પર શેકીશું। આપણા ધાણા 1-2 મિનિટ સુધી ગરમ થશે એટલે આપણે તેમાં જીરુંને ઉમેરીશું। 2 મિનિટ થઈ ગઈ છે, આપણા ધાણા સરસ ગરમ થઈ ગયા છે। તેમાં આપણે જીરું એડ કરી દઈશું। બંનેને મિક્સ કરી ત્યારબાદ મરી, લવિંગ અને બાદિયા એડ કરીશું। લવિંગને તમે કટ કરી નાખી શકો છો। હવે ધીમા ગેસ પર બધી જ વસ્તુને આપણે શેકાવા દઈશું। તમે જોઈ શકો છો 5 મિનિટ થઈ ગઈ છે, આપણું ધાણા જીરું સરસ શેકાઈને રેડી થઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। ધાણા જીરું શેકાઈ જશે એટલે સરસ મજાની સુગંધ આવશે। ગેસ બંધ કર્યા પછી પણ આપણે તેને સતત થોડી વાર સુધી હલાવતા રહીશું, જેથી કરીને નીચેના ભાગમાં વધારે શેકાઈ જશે નહીં। હવે આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈશું। આને 10 થી 15 મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, આપણું ધાણા જીરું સરસ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેને મિક્સર જારમાં દળી લઈશું। કોઈ થોડું આખું રાખતું હોય છે, મોટા મોટા ફાળિયા ટાઈપનું, અમુક એકદમ ઝીણું કરતું હોય। તમને જેવું ફાવે તેવું તમે દળી શકો છો। તમે જોઈ શકો છો આપણા ધાણા જીરું દળાઈને રેડી થઈ ગયું છે। આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું। આવી જ રીતે આપણે બધું જ ધાણા જીરું દળીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો આપણું બધું જ ધાણા જીરું દળાઈને રેડી થઈ ગયું છે। હું છે તેને થોડું જાડું રાખું છું, તમે જો વધારે ઝીણું કરવા ઈચ્છતા હોય તો તમે કરી શકો છો। આપણે આને કાચની બરણીમાં 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ। આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી। થેન્ક યુ ફોર વોચિંગ।